તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે જીરુના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરુની જૂની સિઝનનો વાયદો એક્સપાયર થઈ ગયો છે અને જીરુની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને રમજાનના નિકાસ વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો નથી, પરંતુ બજારો બે તરફી અથડાયા કરશે। જીરુમાં નિકાસ વેપારો થોડા ચાલુ છે, પરંતુ રમજાન મહિનો હવે નજીક આવી રહ્યો હોવાથી જો નિકાસ વેપારો આવશે તો બજારમાં સુધારો આવી શકે છે। બજારના ખેલાડીઓની નજર હવે નિકાસ વેપાર અને નવા ક્રોપની સ્થિતિ ઉપર રહેલો છે। અત્યાર સુધી જીરુના પાકની સ્થિતિ ખૂબ જ સારી છે અને કોઈ મોટી મૂવમેન્ટ નથી। આગળ ઉપર જો જીરુમાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે। જીરુ માર્ચ વાયદો ₹80 વધીને ₹22,305ની સપાટી પર બંધ રહ્યો હતો। ત્યારબાદ આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો હળવદ 3,900 થી 4,277, સમી 4,000 થી 4,300, બોટાદ 3,685 થી 4,270, ડીસા 4,100 થી 4,100, રાજકોટ 4,010 થી 4,284, મોરબી 3,860 થી 4,262, રાપર 4,100 થી 4,211, પાટડી 4,150 થી 4,270, સાવરકુંડલા 4,000 થી 4,227, કાલાવડ 4,015 થી 4,145, સાણંદ 4,180 થી 4,180, જામજોધપુર 3,850 થી 4,211, અમરેલી 3,000 થી 4,355, બહુચરાજી 3,800 થી 4,000, માંડલ 4,100 થી 4,350, જેતપુર 3,500 થી 4,135, વારાહી 4,000 થી 4,350, પોરબંદર 4,050 થી 4,075, જસદણ 3,650 થી 4,350, ધાંગધ્રા 3,751 થી 4,140, બાબરા 3,845 થી 4,175, વાંકાનેર 3,900 થી 4,173, ભચાઉ 4,100 થી 4,341, જુનાગઢ 3,800 થી 4,144, ધાનેરા 3,950 થી 3,950, હારીજ 3,900 થી 4,300, અંજાર 4,280 થી 4,280, થરા 4,000 થી 4,250, થરાદ 3,280 થી 4,315, જામખંભાળિયા 3,900 થી 4,250, પાટણ 4,130 થી 4,180, ઊંઝા 3,700 થી 4,770, ગોંડલ 3,751 થી 4,411, ભાવનગર 2,500 થી 2,500, નેનાવા 3,650 થી 4,421, રાધનપુર 3,660 થી 4,650, જામનગર 4,050 થી 4,290। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।